રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે રાજ્યની અંદર જન્માષ્ટમી દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ વરસશે અને મેઘ તાંડવ જોવા મળશે। હવામાન નિષ્ણાંતોએ પણ આગાહી કરી હતી કે રાજ્યની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે સર્જાશે અને એ પરિસ્થિતિનો સામનો અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો જે છે તે કરી રહ્યા છે। હજુ પણ 2 થી 3 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે। કયા પ્રકારની પરિસ્થિતિ આગામી 2 થી 3 દિવસની અંદર રહેવાની છે પહેલાં એ સમજવાનો પ્રયત્ન કરશું વિંડીના માધ્યમથી। આગામી 3 દિવસની જ્યારે વાત કરવામાં આવી રહી છે ત્યારે આજના દિવસ એટલે કે 30 તારીખના રોજ સવારથી જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે કચ્છના ભાગોની અંદર જે છે તે સૌથી વધારે વરસાદ વરસી શકે તે પ્રકારની પરિસ્થિતિ જે છે જોવા મળવાની છે। એટલે કે કચ્છના વિસ્તારોની જે છે તે એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે દ્વારકા અને જામનગરના જે ભાગો જે છે તેને પણ એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી મહત્વની વાત એ છે કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે આગાહીના ભાગરૂપે એક જે સિસ્ટમ જે સક્રિય થઈ હતી તે સિસ્ટમ સીધી પાકિસ્તાન તરફ આગળ ફંટાઈ રહી છે, જ્યારે બીજી એક સિસ્ટમ કે જે મધ્યપ્રદેશ તરફ જે છે તે જોવા મળી રહી હતી તે સિસ્ટમ સૌથી વધારે સક્રિય જે છે તે થવાની છે કે તેના કારણે વરસાદની પરિસ્થિતિ જે છે તે ગુજરાતની અંદર આગામી 2 થી 3 દિવસ સુધી હજી જોવા મળવાની છે। આ જે સિસ્ટમો એક બાદ એક સક્રિય થશે તે સિસ્ટમની અસર ગુજરાત ઉપર જોવા મળે છે અને ગુજરાત ઉપર એ સિસ્ટમની અસર 2જી તારીખ, 3જી તારીખ અને 4થી તારીખના દિવસ દરમિયાન જોવા મળવાની છે। એટલે કે હજુ પણ આગામી 4 થી 5 દિવસ સુધી રાજ્યની અંદર વરસાદની આગાહી જોવા મળે તે પ્રકારની પરિસ્થિતિ છે। સાથે સાથે હવામાન વિભાગ દ્વારા જે ફોરકાસ્ટ આપવામાં આવ્યું છે તે ફોરકાસ્ટ પ્રમાણે જો જોઈએ તો આજના દિવસ માટે કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે જે છે તે એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। બીજી તરફ પોરબંદર, જૂનાગઢ અને રાજકોટની અંદર યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે કે જ્યાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। જોકે મધ્ય ગુજરાતનો જે ભાગ છે, ઉત્તર ગુજરાતનો આ ભાગ, દક્ષિણ ગુજરાતનો ભાગ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર કોઈપણ પ્રકારની વોર્નિંગ જે છે તે આજના દિવસ માટે નથી આપવામાં આવી, પરંતુ હજી જો આગામી 3 દિવસની વાત કરવામાં આવી રહી છે તો 31 તારીખ અને 1લી તારીખના દિવસની અંદર જો વાત કરવામાં આવે તો 31 તારીખના દિવસ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના પશ્ચિમના ભાગોની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણનો જે ભાગ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારબાદ જે સિસ્ટમ સક્રિય થઈ હતી વિંડીના માધ્યમથી જે આપણે બતાવ્યું હતું કે જે સિસ્ટમની અસર 1લી, 2જી અને 3જી તારીખે થવાની છે તે સિસ્ટમ સક્રિય થતાની સાથે મધ્યપ્રદેશની આસપાસ જે સિસ્ટમ સક્રિય થશે ત્યારે ગુજરાતની અંદર સૌથી વધારે અસર દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદાની ઉપર એ સંકટ જે છે તે જોવા મળવાનું છે। 1લી તારીખની આ વાત છે। ત્યારબાદથી જો 2જી તારીખની વાત કરવામાં આવે તો એ સિસ્ટમ વધુ સક્રિય થવાના કારણે વડોદરા અને છોટાઉદેપુરને ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે, જ્યારે ભાવનગર, ભરૂચ, નર્મદા, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ત્યાં યલો એલર્ટ જે છે તે આપવામાં આવી રહ્યું છે। એ સિસ્ટમ ધીમે ધીમે વધારે સક્રિય થશે અને ગુજરાતની અંદર તેની અસર 1લી તારીખથી લઈને 4 તારીખ સુધી જોવા મળવાની છે કે જેના કારણે 3જી તારીખના દિવસે પણ ભાવનગર, સુરત, તાપી અને તેના આસપાસના વિસ્તારની અંદર પણ વધારે વરસાદની શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે કે જેમાં ડાંગ છે, દક્ષિણ ગુજરાતનો એ ભાગ, વલસાડ, નવસારી, સુરત, તાપી સૌથી વધારે તે અસર જે છે 3જી તારીખના દિવસે તે ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર રહે તેવી શક્યતા છે। ત્યારબાદથી જો વાત કરવામાં આવે 4થી તારીખ કે જ્યારથી એ મધ્યપ્રદેશની જે સિસ્ટમ જે સક્રિય થઈ છે તે થોડી સિસ્ટમ જે છે તે નબળી પડશે। એ નબળી પડ્યા બાદ ગુજરાતનો ખાલી માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાતનો ભાગ અને સાથે સૌરાષ્ટ્રનું એ ભાવનગર કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે કે છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ ગુજરાત ઉપર જે આફતનું સંકટ જે તોળાયેલું હતું તે લગભગ આવતીકાલ સાંજ સુધીની અંદર તે જે સિસ્ટમ એક સક્રિય થઈ હતી દરિયા કાંઠાના વિસ્તારની અંદર, પોરબંદર છે, દ્વારકા છે, કચ્છ વિસ્તારની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ હતી તે આવતીકાલ સાંજ બાદ પાકિસ્તાન તરફ ફંટાઈ જવાની તૈયારીમાં છે, પરંતુ વધુ એક સિસ્ટમ જે છે તે મધ્યપ્રદેશ તરફ સક્રિય થઈ છે કે જેના કારણે 1લી તારીખથી 5 તારીખ સુધીની આસપાસ રાજ્યની અંદર ફરી એકવાર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ ગમરોળે તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે। પરેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં। નમસ્કાર પરેશભાઈ, હવામાન નિષ્ણાંતો એક આગાહી કરતા હોય છે કે રાજ્યની અંદર અથવા તો આ ઝોનની અંદર વરસાદ વધારે રહેશે। અલગ અલગ વખત જ્યારે આગાહી કરવાની થાય ત્યારે એમ થાય કે મધ્યમથી અતિ ભારે વરસાદ પડી શકે છે, પરંતુ છેલ્લા 4 દિવસની અંદર જે વરસાદ ગુજરાતની અંદર પડ્યો, પહેલાં તો ગુજરાતની અંદર વરસાદની ઘટ હતી, પરંતુ આ 4 દિવસના વરસાદ બાદ તમામ ડેમ, નદી, નાળાઓ બધું જ છલકાઈ ગયું છે। કોઈ એવું કારણ એક સાથે આટલી બધી સિસ્ટમો સક્રિય થઈ અને એક સાથે આટલો વરસાદ પડ્યો એનો?
આમ જોવા જઈએ તો આ રાજ્યની અંદર આ વરસાદ દરમિયાન કોઈ પ્રથમ ઘટના નથી. ભૂતકાળમાં પણ આવા વરસાદોથી પડ્યા છે અને ચોમાસા દરમિયાન અનેક વખત આવા વરસાદોથી પડતા હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ મજબૂત સિસ્ટમ બની જાય ત્યારે આ ભારેથી અતિ ભારે વરસાદ ખાડીમાંથી એક જે વરસાદી સિસ્ટમ આવી હતી એ લો પ્રેશરના રૂપમાં ગુજરાત ઉપર આવી અને ગુજરાત ઉપર આવી થોડી વધારે લો પ્રેશર હતું એ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું. ત્યારબાદ એ ડિપ્રેશન બન્યું અને ગુજરાત પરથી પછી એ ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરતું. એટલે ડીપ ડિપ્રેશન છે એ ખૂબ મજબૂત સ્થિતિ કહી શકાય કે સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશન એટલે એની એક ટોપની કેટેગરી છે. આ સિસ્ટમ છે એ જો ડીપ ડિપ્રેશન કરતા પણ વધુ સ્ટ્રોંગ બને ત્યારે સાયક્લોન બનતું હોય છે, એટલે કે વાવાઝોડું છે એ બનતું હોય છે. એટલે આ એક ટોપની કેટેગરી જે સિસ્ટમ છે ગુજરાતમાંથી પસાર થઈ જેને કારણે આ સિસ્ટમે ભારેથી અતિ ભારે વરસાદો છે ગુજરાત પર વરસાવ્યા છે. આજની તારીખની લેટેસ્ટ વાત કરવા જઈએ તો અત્યારે આ સિસ્ટમ છે એ અમારું આજનું 2 વાગ્યા સુધીનું જે લેટેસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ કચ્છના ખાવડાથી ઉત્તર પશ્ચિમ તરફ એનું કેન્દ્ર બિંદુ છે એ નોંધાઈ રહ્યું છે. અત્યારે સિસ્ટમ ક્યાં છે અને છેલ્લા લગભગ 36 કલાકથી એ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર થઈ ચૂકી હતી. જેવી રીતે સિસ્ટમ ગુજરાતની અંદર પ્રવેશી ત્યારે છોટાઉદેપુર મહીસાગર જિલ્લો હોય અથવા તો જે દાહોદ મુદ્રાના વિસ્તારો છે ત્યાંથી એ પ્રવેશ કર્યો. ધીમે ધીમે મધ્ય ગુજરાત અને બીજા આગળ વધી પણ કચ્છ ઉપર આવીને આ સિસ્ટમ છે એ સ્થિર થઈ ચૂકી હતી. છેલ્લા 36 કલાકથી એક જ જગ્યાએ સ્થિર રહેલી સેન્ટ્રલ પાર્ટ છે એ કચ્છના ખાવડાથી ઉત્તર પશ્ચિમમાં અત્યારે છે. પણ એના જે ઘેરાવ હોય છે એટલે કે જેના આઉટર ક્લાઉડ હોય છે એ ઉપર પર ગુજરાતને કવર કરેલા હતા. પાકિસ્તાન ઉપર એના આઉટર ક્લાઉડ હતા અને અમુક એના પાર્ટ છે એનો જે ઘેરાવો છે અરબ સાગર સુધી લંબાયેલો હતો. એટલે ખાસ કરીને આ સિસ્ટમ તો હીટ થઈ જવાને કારણે ગઈકાલે થોડીક નબળી પણ પડી હતી. પણ આજે ફરીથી પાછી આ સિસ્ટમ છે એ મજબૂત થઈ ચૂકી છે. કેમ કે અરબ સાગરમાંથી અમને સંપૂર્ણપણે ભેજ જેટલો જોતો હોય એટલો મળતો રહ્યો. જે ભેજ વધુ મળવાને કારણે આ સિસ્ટમ આજની તારીખે ખૂબ મજબૂત થઈ ચૂકી છે. હવે આ જે સિસ્ટમ છેલ્લા 36 કલાકથી એક જ જગ્યા ઉપર સ્થિર હતી આ સિસ્ટમ હવે ધીમે ધીમે ફરીથી પાછી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરવાનું આજે 2 વાગ્યાથી ચાલુ થઈ ચૂક્યું છે. એટલે હવે આ સિસ્ટમ છે ધીમે ધીમે આગળ પણ વધશે. પણ આ સિસ્ટમ આપણી પરથી પસાર થાય ત્યાં સુધીમાં હજુ પણ 24 થી 36 કલાક સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ અને અનેક જગ્યાએ ભારે પવનો ફૂંકાય તેવી શક્યતાઓ છે. કેમ કે આ ડિપ્રેશન છે કે હવે સાયક્લોન થી બહુ દૂર નથી. કેમ કે આ સિસ્ટમને અરબ સાગરમાંથી પૂરતો ભેજ મળી રહ્યો છે. એટલે કદાચ એવું પણ બની શકે કે આ સિસ્ટમ જેમ અરબ સાગરથી નજીક જાય કદાચ સાયક્લોન પણ બનીએ. કેમ કે સાયક્લોન થી માત્ર એક સ્ટેપ આ સિસ્ટમ દૂર છે અને ખૂબ મજબૂત આજે ફરીથી પાછી બની છે. એટલે હજુ પણ કચ્છ જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. એની સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારો છે એમાં પણ અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. અને આ વરસાદો છે એ કોઈ સામાન્ય કે નોર્મલ વરસાદ નહીં હોય. વરસાદ સાથે પવનની સ્પીડ પણ વધારે હશે. નોર્મલ રીતે અત્યારે જોવા જઈએ તો લગભગ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગમાં પણ 40 થી લઈ 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. એવું પણ બની શકે કે આ સિસ્ટમ આજે મજબૂત થઈ છે એટલે હજુ પણ પવનની સ્પીડમાં વધારો થઈ શકે છે અને આવનાર 24 થી 36 કલાક સુધી પવનો છે એ લગભગ 50 થી લઈને 70 કિલોમીટર ફૂંકાય અને એના જે ગસ્ટિંગ હોય છે એના જે ઝટકાના પવનો હોય છે એ કદાચ 90 આસપાસ પહોંચી શકે છે. એટલે ભારે પવનો છે એ પણ હજુ આવનારા 24 થી 36 કલાક દરમિયાન જોવા મળી શકે છે. આવનારા 24 થી 36 કલાક દરમિયાન કચ્છ અને એની સાથોસાથ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. જોકે આ સિસ્ટમ હવે આજે બપોરેથી આની જે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ કર્યું છે જે ટ્રેપ થઈ ગઈ હતી એક જગ્યાએ સ્થિર થઈ ગઈ હતી એ હવે આગળ વધવાનું ચાલુ થઈ ગયું છે. ધીમે ધીમે આપણા ગુજરાતથી આગળ નીકળતી જશે. લગભગ મને એવું લાગી રહ્યું છે કે 31 તારીખે મોડી રાત્રે અથવા તો 1 તારીખે સવાર સુધીમાં આ સિસ્ટમ છે એ ગુજરાતથી ઘણી આગળ વધી જશે. પછી આપણે ખતરો ટળશે. પણ જ્યાં સુધી આગળ ન વધે ત્યાં સુધી હજુ પણ ગુજરાતને અંદર ભારેથી અતિ ભારે વરસાદ ને એ પણ પવન સાથે વરસાદો પડવાના છે. હજુ પણ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં રહેતા લોકોએ નાગરિકોએ સાવચેત રહેવું. ખાસ કરીને તંત્રએ પણ અહીંયા આપણે એલર્ટ રહેવાની જરૂર છે. આપણે હજુ પણ ગમે ત્યારે એનડીઆરએફ કે એસડીઆરએફ ની ટીમોની જરૂર પડે
તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે એમ છે. પ્રદીપભાઈ, પરેશભાઈ, આ વખતે જ્યારે હવામાન નિષ્ણાંતો બધા આગાહી કરતા હતા કે વરસાદ રાજ્યની અંદર જન્માષ્ટમી દરમિયાન ખૂબ જ વરસવાનો છે, રેડ એલર્ટો પણ આપવામાં આવી રહ્યું છે, જ્યારે આપ આગાહી કરતા હોવ છો આ વરસાદને લઈને, કે આપ જ્યારે એ રિસર્ચ કરતા હશો કે આ કયા કયા વિસ્તારની અંદર સૌથી વધારે વરસાદ પડી શકે છે, ત્યારે રિસર્ચ દરમિયાન સૌથી વધારે આ 4 થી 5 દિવસની આ જે આગાહી કરવામાં આવી હતી તેમાં સૌથી વધારે ડેન્જર ઝોન આપને કયો દેખાયો હતો? આમ તો લગભગ છેલ્લા 15 દિવસથી અમે અલગ અલગ મીડિયાના મારફતે લોકોને ચેતવી રહ્યા હતા, તંત્રને ચેતવી રહ્યા હતા, અને એની અંદર જે આપણે ટ્રેક બતાવ્યો હતો એ ટ્રેક મુજબ જ અત્યારે તો સિસ્ટમ ચાલી છે ને એ ટ્રેકમાં આવતા તમામ જિલ્લાઓની પરિસ્થિતિ પણ આપણે જોઈ છે. એ ટ્રેક મુજબ જોવા જઈએ તો અમારું જે 15 દિવસ પહેલાનું અનુમાન હતું એ મુજબ દાહોદ, ગોધરા, બરોડા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, રાજકોટ, જુનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકા, આ તમામ વિસ્તારો છે. અમે છેલ્લા 15 દિવસથી મીડિયાની અંદર આ ટ્રેક બતાવ્યો હતો કે સિસ્ટમ ઉત્તર તરફ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે, એટલે છોટાઉદેપુરથી લઈ અને દ્વારકા અને કચ્છના પશ્ચિમ છેડા સુધી આ સિસ્ટમની અસર છે એ વધુ થઈ શકે છે. એટલે આ વરસાદ છે રાજ્યના કોઈ તાલુકાઓથી બાકાત નથી રહ્યા. સાર્વત્રિક સમગ્ર ગુજરાતની અંદર આ સિસ્ટમનો વરસાદ છે એ નોંધાયો છે. પણ આનો જે વચ્ચેનો જે આપણે બેલ્ટ બતાવ્યો છે, છોટાઉદેપુર હોય કે અમદાવાદ હોય કે બરોડા હોય અથવા તો સુરેન્દ્રનગર, મોરબી હોય, કચ્છ હોય કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગ હોય, આ ભાગોની અંદર આપણે પહેલેથી વધારેમાં વધારે વરસાદ પડે તેવી શક્યતાઓ લાગતી હતી, અને એના ભાગરૂપે અમે તંત્રને અને ગુજરાતની જનતાને પણ અમે એલર્ટ કરી હતી અને આના વિશે માર્ગદર્શન આપ્યું હતું. આજે આનંદની વાત એ પણ છે, આમ તો આ મોટી સિસ્ટમ પસાર થઈ અને આપણી ઘણી બધી નુકસાની પણ આવી છે રાજ્યની અંદર, છતાં સારી વાત એ છે કે મોટા ભાગની આજે એનડીઆરએફ, એસડીઆરએફ ટીમ છે એ સતર્ક હતી, જેને કારણે ઘણી જગ્યાએ આપણે ઓછી નુકસાનીનો વારો આવ્યો છે. બાકી આ વરસાદો એવા હતા કે આમાં હજુ પણ વધારે નુકસાન થાય, કેમકે આ વરસાદને કારણે પણ ખેતી પાકોને પણ ઘણું બધું નુકસાન છે, પાવર મિલકોને પણ ઘણું બધું નુકસાન છે, ધંધા વ્યાપારને પણ ઘણું બધું નુકસાન છે, અને અનેક પ્રકારના જે નુકસાનો છે, છતાં પણ આમાં આપણે એસડીઆરએફ અને એનડીઆરએફ ની ટીમે આ સમયે ઘણી બધી સારી કામગીરી પણ કરી છે, જેને કારણે આપણે અમુક જે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી શક્યા છે, નીચાણવાળા વિસ્તારો છે આપણે ખાલી કરાવવામાં સફળ થયા છે, અનેક બાબતમાં આપણે આગળથી ધ્યાન રાખ્યું છે, જેને કારણે પણ આપણે થોડું નુકસાન ઘટ્યું છે. આ ચોક્કસ અમે માની રહ્યા. પરેશભાઈ, આ તો અત્યારની વાત છે, પરિસ્થિતિ છે કે હજુ પણ આગામી 24 થી 36 કલાક સુધી ગુજરાત માટે ભારે છે, ખાસ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર. પરંતુ શું હજુ પણ આગામી સમયની અંદર આ પ્રકારની કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ શકે છે, ખાસ એ નવરાત્રિના એ તહેવારો આવવાના છે એ દરમિયાન કોઈ, કે ગુજરાતની અંદર વરસાદ વરસી શકે? આમ તો આ 2024 નું ચોમાસું છે તે લાંબુ છે. આમ તો ઉનાળા દરમિયાન લગભગ મે જૂન મહિનાથી અમે કહેતા આવ્યા છે કે આ ચોમાસું લાંબુ રહેવાનું છે. જે મોન્સૂન વિન્ટર ટાઈમ હોય છે, ચોમાસાની વિદાયનો જે સમય હોય છે, લગભગ 20 અથવા તો 25 ઓક્ટોબર આસપાસનો હોઈ શકે છે. પણ જો ઓક્ટોબર મહિનામાં જે વરસાદ પડતા હોય એ છૂટાછવાયા, હળવા સામાન્ય, થોડી વાર માટે હોય છે, હવે મોટી હેતી આપણે આપી શકતા નથી. એટલે સપ્ટેમ્બર મહિનામાં ખૂબ સારા વરસાદો પડવાના છે, ઓક્ટોબરમાં પણ એકંદરે છૂટાછવાયા વરસાદો પડવાના છે. એટલે ચોક્કસથી એટલું કહી શકાય કે નવરાત્રી દરમિયાન પણ આ વરસાદ છે એ રાજ્યના અનેક વિસ્તારોની અંદર પડી શકે છે, અને નવરાત્રી દરમિયાન પણ જેવી રીતે આ જન્માષ્ટમીના તહેવારમાં આ વરસાદ અમુક જગ્યાએ વિલંબ બન્યો છે, એવી જ રીતે નવરાત્રીમાં પણ આ વરસાદ વિલંબ આવી શકે છે. તહેવારોમાં કદાચ બની શકે આપણે, આમ તો તહેવાર છે આપણા માટે ખૂબ સારી વાત છે. એ તહેવારોમાં બની શકે કે જે રીતે જન્માષ્ટમીમાં આપણે ગુજરાતના નાગરિકો મેળો ન કરી શક્યા, મેળો તો ફરીથી આવતા વર્ષે પણ થશે, એટલે એનું કોઈ દુઃખ નથી. નવરાત્રીમાં બની શકે કે વરસાદ પડે તો આપણે ગરબા નહીં રમી શકીએ, પણ માતાજીની આરાધના તો ચોક્કસથી કરીશું. અને આપણે બધાનો હેતુ અંતે હોય છે માતાજીની પ્રાર્થના કરવી, આરાધના કરવી, માતાજીની પૂજા કરવી, એટલે હેતુ થઈ શકશે. પણ આ વરસાદોને કારણે જે ખેતી પાકોને અને ખેડૂતોને જે નુકસાન જાય છે એ ખૂબ મોટું નુકસાન હોય છે, અને આ નુકસાનની ભરપાઈ છે આપણે ક્યારેય કરી શકતા નથી. એટલે દુઃખ છે કે આ વરસાદો જે આપણે જરૂર હતી, વરસાદો પડવા જ જોઈએ, પણ આટલા ભારે વરસાદો પડ્યા છે, જેને કારણે અત્યારે પણ આપણે ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે. જો આગળ પણ હવે નવરાત્રી દરમિયાન જો વરસાદો અમારું અનુમાન છે એ મુજબ જો વરસાદ પડશે તો ત્યારે પણ ખેતી પાકોને મોટું નુકસાન જશે. પણ આ વરસાદ કુદરતી એ મુજબ ચોમાસું લાંબુ ચાલવાનું છે, અને આ વર્ષે નવરાત્રી દરમિયાન પણ વરસાદની શક્યતાઓ અમે માની રહ્યા છે.
પરેશભાઈ, એક અંતિમ સવાલ આપનો પૂછવો છે. ખેડૂતો માટે શું કહેશો? કેમ કે રાજ્યભરના ખેડૂતો ચિંતિત હતા કે રાજ્યની અંદર વરસાદી માહોલની વચ્ચે તેમને જે પાક ઉગાડેલો છે તે પાકની અંદર ભારે નુકસાની સર્જાશે અને હજુ પણ ક્યાંક આગામી દિવસોની અંદર પણ વરસાદની આગાહી થઈ રહી છે, તો એ ખેડૂતોને શું કહેશો આપ? આમ તો ખેડૂતોને કેવા કરતા તંત્ર અથવા જે સરકારને કેવું વધારે વ્યાજબી છે, કેમ કે અત્યારે જે પાક ઉભો છે એ તમામ પાકોની અંદર નુકસાન છે. જે ચોમાસું પાક છે એમાં મગફળી હોય, કપાસ હોય, સોયાબીન છે, કોઈ જગ્યાએ વહેલી તુવેર વવાઈ ગઈ હોય, કોઈ જગ્યાએ એરંડા વવાઈ ગયા હોય, અથવા તો શાકભાજી જેવા પાક હોય કે અન્ય કોઈ પણ પાક હોય, દરેક પાકની અંદર આનું નુકસાન છે. બાગાયતી પાકોમાં પણ નુકસાન છે. લાંબા ગાળાના જે પાકો હોય, વર્ષે પાકે, કેળા હોય અથવા તો જે શેરડી જેવા પાક હોય કે અન્ય બીજા પાક હોય, ખેતીની અંદર આ અતિવૃષ્ટિને કારણે દરેક પાકની અંદર, ચોમાસુ પાકની અંદર નુકસાન છે. આપણો પાક ખેતરમાં ઉભેલો હોય ત્યારે ખેડૂત એની સુરક્ષાના ભાગરૂપે કશું જ કરી શકતા નથી, કેમ કે એ તો કુદરતી વસ્તુ છે. આ એક પ્રકારની કુદરતી આફત છે. હા, એક વાત અલગ છે કે જો આપણે દિવાળી આસપાસ જ્યાં હાર્વેસ્ટિંગ થઈ ગયું હોય અને ખેતરોમાં જો આપણું ઉત્પાદન પડેલું હોય તો એને ઢાંકી શકાય, પણ અત્યારે જે ઉભો પાક છે એને નથી ઢાંકી શકવાનું, નથી કોઈ બીજી સુરક્ષા આપી શકવાના. એટલે આમાં ખેડૂત કઈ કરી શકવાના નથી. પણ આ અતિવૃષ્ટિ છે એટલી ભયંકર છે. આ અતિવૃષ્ટિને ધ્યાનમાં રાખી અને સરકારે તાત્કાલિક ધોરણે જે આપણે ખેતી પાકના નુકસાનીના સર્વેના આદેશ આપવા જોઈએ અને એ સર્વેમાં જો માલુમ પડે કે જે વિસ્તારોની અંદર નુકસાન છે, જેટલું પણ નુકસાન હોય, XYZ જે નુકસાન હોય એ અધિકારીઓ દ્વારા જે નોંધ કરવામાં આવે અને એ નુકસાન છે એનું જે વળતર છે આપણી કાયદાકીય મુજબ આપણે કોઈ જ રીતે એવું નથી ડિમાન્ડ કે બિનકાયદેસર ખેડૂતોને કઈ આપવામાં આવે. સરકારી નિયમ પ્રમાણે, કાયદા પ્રમાણે, યોજનાના પ્રાવધાન પ્રમાણે જે નિયમો લાગુ પડતા હોય એ તમામ નિયમોને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક ધોરણે સર્વે કરી અને આ ખેડૂતોને જે ખેતી પાકની અંદર નુકસાન થયું છે એ સરકાર તરફથી આપવામાં આવે, આવી હું અપીલ કરી રહી છું. બિલકુલ પરેશભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. डीप डिप्रेशन अभी भी सौराष्ट्र और कच्छ रीजन में बना हुआ है और ये पिछले 6 घंटे में 3 किलोमीटर पर आवर की स्पीड से बढ़ रहा है। जो अभी इसकी पोजीशन है वो 60 किलोमीटर नॉर्थ वेस्ट भुज से बना हुआ है और 80 किलोमीटर दूर नॉर्थ ईस्ट में नलिया से बना हुआ है। और इसकी जो आगे मूवमेंट है वो 30 तारीख को नॉर्थ ईस्ट अरेबियन सी एडजॉइनिंग सौराष्ट्र और कच्छ रीजन और एडजॉइनिंग पाकिस्तान में ये 30 तारीख को साइक्लोनिक स्टॉर्म में कन्वर्ट हो जाएगा। और इस सिस्टम को देखते हुए आज के लिए जो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है सौराष्ट्र और कच्छ रीजन में, और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़ और मोरबी, द्वारका और कच्छ डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो जामनगर, पोरबंदर, द्वारका और कच्छ के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग और राजकोट, जूनागढ़, मोरबी के लिए हैवी रेनफॉल की वार्निंग है। और डे 3 के लिए जामनगर, पोरबंदर, द्वारका और कच्छ के लिए हैवी रेनफॉल की वार्निंग है। डे 4 के लिए कच्छ और सौराष्ट्र रीजन में हैवी रेनफॉल की वार्निंग नहीं है। और डे 5, डे 6 में भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है। और गुजरात रीजन की बात करेंगे तो आज और कल के लिए मॉडरेट रेनफॉल का पूर्वानुमान है जिसमें गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं। और डे 3 के लिए वलसाड़, नवसारी, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है। और उसके बाद डे 4, डे 5, डे 6 और डे 7 के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के लिए। और आने वाले 2 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडर स्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए फिशरमैन की वार्निंग है और जिसमें विंड की स्पीड होगी आज के लिए 55 से 65 और साथ में जो गस्टी विंड होगी वो 75 किलोमीटर पर आवर। और कल और परसों के लिए जो विंड होगी वो वेव विंड के साथ 65 से 75 और जो गस्टी विंड होगी वो 85 किलोमीटर पर आवर। और जो सी की कंडीशन होगी वो रफ स्क्वाली वेदर के साथ रफ टू वेरी रफ कंडीशन होगी। और रेनफॉल पिछले 24 घंटे में रियलाइज की बात करेंगे तो सबसे ज़्यादा कच्छ में 30 सेंटीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और द्वारका में 29 सेंटीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है।
और टोटल देखेंगे तो एक्सट्रीमली 8 जगहों पे रिकॉर्ड हुआ है और वेरी हैवी रेनफॉल 11 जगहों पे और हैवी रेनफॉल 18 जगहों पे रिकॉर्ड हुआ है। और 1 जून से लेकर आज तक गुजरात एज ए होल स्टेट रेनफॉल रियलाइज की बात करेंगे तो 852 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 577 मिलीमीटर होना चाहिए, तो प्लस 48% रेनफॉल नॉर्मल के हिसाब से ज़्यादा हुआ है। और रीजन वाइज बात करेंगे तो गुजरात रीजन में 927 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है, 760 मिलीमीटर रेनफॉल नॉर्मल के हिसाब से होना चाहिए, तो प्लस 22% गुजरात रीजन में नॉर्मल के हिसाब से रेनफॉल ज़्यादा हुआ है। और सौराष्ट्र और कच्छ रीजन में 799 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 431 मिलीमीटर होना चाहिए, तो प्लस 86% सौराष्ट्र और कच्छ रीजन में रेनफॉल ज़्यादा हुआ है नॉर्मल के हिसाब से 1 जून से लेकर आज 29 से। अहमदाबाद में क्या है? अहमदाबाद के लिए आज लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। अच्छा।